નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં આપણે આગળ વધીએ. જોઈએ ક્વેશ્ચન ઓફ ધ એપિસોડ 14. ગાંધીજીએ ગિરમિટ પ્રથાને વખોડનારી સૌપ્રથમ અરજી ક્યારે કરી હતી? તો આ ગિરમિટ પ્રથા શું છે તથા ગિરમિટિયા કોને કહેવાય એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી ચૂકેલા છીએ. તો આપ તે વિડીયો જોઈ શકો છો જેમાં તમને આના વિશે માહિતી મળશે. તો ગાંધીજીએ ગિરમિટ પ્રથાને વખોડનારી સૌપ્રથમ અરજી ઈસવીસન 1894 ની અંદર જ્યારે ગાંધીજી સાઉથ આફ્રિકામાં હતા ત્યારે તેમણે અરજી કરેલી. અને આ પ્રશ્નનો સાચો ઉત્તર આપનાર 3 લકી વિજેતાઓ દિવ્યેશ રૈયાણી કે જેઓ જૂનાગઢના છે, હરેશ પાટોલ કે જેઓ સિદ્ધપુરના છે અને સંજના રામી કે જેઓ સુરેન્દ્રનગરના છે. તો આ ત્રણેય લકી વિજેતાઓને વર્લ્ડ ઇનબોક્સ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1. ગાંધીજીએ ભારતમાં તેનો પ્રથમ સફળ સત્યાગ્રહ કર્યો તે કયા રાજાની જન્મભૂમિ છે? તો ગાંધીજીનો ભારતમાં પ્રથમ સફળ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ અને પ્રથમ પણ છે. તો આ ચંપારણ એ રાજા જનકની જન્મભૂમિ છે. ત્યારબાદનો સવાલ નંબર 2. તીનકઠિયા પદ્ધતિ દૂર કરવા તથા ખેડૂતોના પ્રશ્નોના સમાધાન માટે ગાંધીજીને ચંપારણ આવવાનું આમંત્રણ કોણે આપ્યું હતું? તો આ વ્યક્તિ કે જે ચંપારણના ખેડૂતોના સ્થાનિક નેતા હતા તે વ્યક્તિનું નામ છે રાજકુમાર શુક્લ, કે જેણે ગાંધીજીને ચંપારણ આવવા માટે આમંત્રણ આપેલું ખેડૂતોના પ્રશ્નોના સમાધાન માટે થઈને. ત્યાર પછી સવાલ નંબર 3. આચાર્ય કૃપલાણી કયા શહેરની કોલેજમાં પ્રોફેસર હતા? તો મુઝફ્ફરપુરની કોલેજની અંદર આચાર્ય કૃપલાણી પ્રોફેસર તરીકે કાર્યરત રહેલા. સવાલ નંબર 4. ગાંધીજીએ ખેડૂતોના પ્રશ્નોના સમાધાન માટે મોતીહારી ગયા ત્યારે કયા વ્યક્તિએ તેમને આશ્રય આપ્યો હતો? તો ગાંધીજીની આ ચંપારણ સત્યાગ્રહ દરમિયાન મોતીહારીની યાત્રા અને એ સમયે ગોરખ બાબુએ તેમને મોતીહારીની અંદર આશ્રય આપેલો. ત્યારબાદનો 5મો સવાલ. ચંપારણ સત્યાગ્રહ સમયે ચંપારણના કલેક્ટર કોણ હતા? તો એ સમયે ચંપારણની અંદર કલેક્ટર પદે કાર્યરત હતા, જેનું નામ છે મિસ્ટર હેકોક. ત્યાર પછીનો સવાલ નંબર 6. ચંપારણ સત્યાગ્રહ થયો તે ચંપારણ કયા રાજ્યમાં આવેલું છે? તો ખૂબ સહેલો અને મજાનો પ્રશ્ન. તે ચંપારણ વર્તમાનની અંદર બિહાર રાજ્યની અંદર આવેલું છે. સવાલ નંબર 7. ચંપારણ સત્યાગ્રહની લડતનું મુખ્ય શહેર ક્યું હતું? તો એમ કહી શકીએ કે આ સત્યાગ્રહની ખરા અર્થમાં શરૂઆત ક્યાંથી થઈ? તો એ શહેરનું નામ છે મોતીહારી. ત્યાર પછી સવાલ નંબર 8. બિહારના મોતીહારીમાં ખેડૂત પર થયેલા અત્યાચારનો તાગ મેળવવા એટલે એના વિશે માહિતી મેળવવા ગાંધીજી કયા પ્રાણીની સવારી કરીને નીકળ્યા હતા? તો ગાંધીજી એ સમયે હાથીની સવારી કરીને એ ખેડૂતની પરિસ્થિતિ જોવા માટે નીકળ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા નહોતા. એ અગાઉ જ્યારે એમને બોલાવવામાં આવે છે સરકાર તરફથી ત્યારે તેમને મળવા જતા રહે છે અને અહીંયા જવાનું એમનું કેન્સલ થાય છે. ત્યાર પછી સવાલ નંબર 9. ચંપારણમાં બાળકોને શાળામાં શિક્ષણ આપવા ગાંધીજીએ કેટલા ગામડાઓમાં શાળા શરૂ કરાવી હતી? તો 6 જેટલા ગામડાની અંદર શાળાઓ શરૂ કરવામાં આવેલી, જેથી ત્યાં રહેનારા બાળકોને શિક્ષણ મળી રહે. ત્યારબાદનો સવાલ નંબર 10. ચંપારણમાં અંગ્રેજ અમલદારો ખેડૂતોને કયા પાકનું ફરજિયાત વાવેતર કરવાની ફરજ પાડતા હતા? તો આ પાક છે ગળી, અને તેને કારણે જ આ ચંપારણ સત્યાગ્રહ થયો છે. હમણાં આપણે એક શબ્દ જોયો તીનકઠિયા. તો હવે જો ગળીનું ફરજિયાત વાવેતર કરાવતા હતા તે જે પદ્ધતિ છે એને કહેવામાં આવે છે તીનકઠિયા પદ્ધતિ. તો આપણે જો એનો અર્થ શું થશે તો કે બિહારની અંદર ચંપારણની બધા વિસ્તારની અંદર 1 એકર બરાબર 20 કઠ્ઠા થતા, એટલે કે 20 કઠ્ઠા એટલે 1 એકર. તો 1 એકર જમીન હોય તો એમાંથી તમારે 3 કઠ્ઠાની અંદર ફરજિયાતપણે ગળીનું વાવેતર કરવાનું. એટલા માટે એ પદ્ધતિનું નામ પડ્યું તીનકઠિયા પદ્ધતિ. અને આ જે 3 કઠ્ઠા છે એની અંદર ફરજિયાત ગળીનું વાવેતર થશે. તો આવી પદ્ધતિ ચંપારણની અંદર હતી અને તેને દૂર કરવા માટે ચંપારણ સત્યાગ્રહ થયો. ત્યારબાદ ચંપારણ સત્યાગ્રહ દરમિયાન કયા વ્યક્તિએ ગાંધીજીને આર્થિક મદદ કરી હતી? તો આ વ્યક્તિનું નામ છે ડોક્ટર પ્રાણજીવનદાસ મહેતા, કે ગાંધીજીને તેમણે આર્થિક મદદ કરેલી. ત્યારબાદનો સવાલ નંબર 12. બિહારના ગામડાના બાળકોને ભણાવવા ગાંધીજીએ જ્યારે સ્વયંસેવકોની માંગણી કરી ત્યારે બાબા સાહેબ સોમણ અને પુંડલિકને ચંપારણ કયા વ્યક્તિએ મોકલ્યા હતા કે ભાઈ એ બાળકોને આ લોકો પણ શિક્ષણ આપશે? તો એ વ્યક્તિનું નામ છે ગંગાધરરાવ દેશપાંડે, અને તેમના કહેવાથી બાબા સાહેબ સોમણ અને પુંડલિક ચંપારણ પહોંચ્યા હતા. સવાલ નંબર 13. ચંપારણના લોકો રોગથી પીડાતા હતા
ત્યારે ગાંધીજીના આહવાન પર ગોખલે સમાજના કયા વ્યક્તિએ ત્યાં 6 માસ સેવા કરી હતી? તો એ વ્યક્તિનું નામ છે ડોક્ટર દેવ. ત્યારબાદનો સવાલ, ચંપારણના ખેડૂતોના પ્રશ્નોના સમાધાન માટે કયા અંગ્રેજ ગવર્નરે તપાસ સમિતિની રચના કરી હતી? તો એ અંગ્રેજ ગવર્નરનું નામ છે એડવર્ડ ગેટ, કે જેને તપાસ સમિતિની રચના કરી. ત્યારબાદનો સવાલ નંબર 15, ચંપારણના ખેડૂતોના પ્રશ્નોના સમાધાન માટે એડવર્ડ ગેટે રચેલી સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો એડવર્ડ ગેટ દ્વારા બનાવવામાં આવેલી સમિતિના અધ્યક્ષ હતા ફ્રેન્ક સ્લાય. ત્યારબાદનો ક્વેશ્ચન ઓફ ધ એપિસોડ 15 એટલે કે ક્વેશ્ચન ઓફ ધ ડે. તો તીનકઠિયા પદ્ધતિ દૂર કરતો કાયદો પસાર કરવામાં નીચેનામાંથી કયા અંગ્રેજ વ્યક્તિએ ખૂબ મહત્વનો ફાળો આપ્યો હતો? ઓપ્શન એ સર મેકોલે, ઓપ્શન બી એડવર્ડ ગેટ, ઓપ્શન સી હેકોક અને ઓપ્શન ડી ફ્રેન્ક સ્લાય. જો આપ આ પ્રશ્નનો સાચો ઉત્તર જાણતા હો તો આપ મને WhatsApp કરી શકો છો. અમારો WhatsApp નંબર છે 9099096116 અને આ પ્રશ્નનો સાચો ઉત્તર આપનાર 3 લકી વિજેતાઓને વર્લ્ડ ઇન બોક્સ પરિવાર તરફથી એ 100 રૂપિયાની ઇનામી રાશિ એનાયત કરવામાં આવશે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.